હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજકુમાર અને અદ્ભુત લોમડીની વાર્તા. એક સમયની વાત છે. એક રાજા હતો. તેણે 3 રાજકુમાર હતા. તેના મહેલમાં એક સુંદર બગીચો હતો. બાગમાં રંગબેરંગી ફૂલો અને મીઠા ફળોના વૃક્ષો હતા. પરંતુ આ બગીચામાં એક આશ્ચર્યજનક વસ્તુ હતી. તેમાં એક સફરજનનું ઝાડ હતું, જેમાં સોનાના સફરજન ઉગતા હતા. રાજાએ સફરજનના ઝાડની દેખરેખ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરેલી હતી. જ્યારે ઝાડ પર સફરજન આવતા, ત્યારે ચોકીદારો રાત દિવસ તેનું ધ્યાન રાખતા, જેથી કોઈ પણ સફરજનની ચોરી કરી શકે નહીં. પણ એક દિવસ બગીચાના માળીએ જ્યારે સફરજનના ફળો ગણ્યા, તો તેમાંથી એક સફરજન ઓછું હતું. તેણે જલ્દીથી આ સમાચાર રાજાને આપ્યા. રાજા તરત જ બગીચામાં આવ્યા. તે આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેના બગીચામાં આટલો બધો બંદોબસ્ત હોવા છતાં સફરજનની ચોરી થઈ ગઈ. રાજાએ નગરમાં ઘોષણા કરી કે જે કોઈ પણ સોનાના સફરજનના ચોરને પકડીને લાવશે, તેને મોટું ઇનામ આપવામાં આવશે. રાજાના 3 દીકરાઓમાંથી સૌથી મોટા રાજકુમારે કહ્યું કે આજે રાત્રે તે ઝાડની દેખરેખ રાખશે અને ચોરને પકડશે. રાજાએ તેને આજ્ઞા આપી. મોટો રાજકુમાર રાત્રે ધ્યાન રાખવા માટે આવ્યો, પણ તેને થોડી જ વારમાં ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો. સવારે ઉઠીને તેને જ્યારે સફરજન ગણ્યા, તો પાછું તેમાંથી એક સફરજન ઓછું નીકળ્યું. તે જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. બીજા દિવસે બીજો રાજકુમાર દેખરેખ રાખવા માટે આવ્યો. તેને પણ ઊંઘ આવી ગઈ અને ત્રીજું સફરજન ગાયબ થઈ ગયું. રાજા ખૂબ જ ચિંતિત હતો. તેની સમજમાં નહોતું આવતું કે શું કરવું જોઈએ. બધા જ આ વાત પર વિચાર કરી રહ્યા હતા. એટલામાં નાનો રાજકુમાર દરબારમાં આવ્યો અને તેને કહ્યું કે આજે રાત્રે હું ઝાડનું ધ્યાન રાખીશ અને ચોરને પકડીશ. રાજા નાના રાજકુમારને પસંદ કરતો નહીં. તે રાજકુમારને મૂર્ખ અને નાલાયક સમજતો. રાજાએ ગુસ્સે થઈને કહ્યું. રાજા ગુસ્સે થઈને બોલ્યો, તું શું કરી શકીશ? તારામાં ચોરને પકડવાની તાકાત છે? તારાથી મોટા 2 ભાઈઓ તારાથી ઘણા સમજદાર હોવા છતાં આ કામ કરી શક્યા નથી, તો તારાથી શું થશે? પણ નાનો રાજકુમાર માન્યો નહીં અને તેને રાજાને વિનંતી કરી કે તેને એક મોકો આપવામાં આવે. પછી રાજા માની ગયો અને રાજકુમારને આજ્ઞા આપી. રાત્રે રાજકુમાર ધ્યાન રાખવા માટે ઝાડ નીચે આવ્યો. તેણે નક્કી કર્યું કે તે કોઈ પણ હાલતમાં સૂઈ નહીં જાય અને ચોરને પકડીને જ રહેશે. જ્યારે અડધી રાત થઈ, ત્યારે રાજકુમારે જોયું કે એક સુંદર મજાની સોનાની ચકલી ક્યાંકથી ઉડીને ઝાડ ઉપર આવીને બેઠી અને સોનાનું એક સફરજન તોડી પોતાની ચાંચમાં લઈ ઉડવા લાગી. રાજકુમારે તરત જ ચકલી ઉપર નિશાનું સાધ્યું અને તીર ચડાવ્યું, પણ તીર ચકલીને લાગ્યું નહીં અને તે પાંખો ફફડાવતી ઉડી ગઈ. પણ તેનું એક સોનાનું પીછું ખરીને જમીન પર પડી ગયું. બીજા દિવસે રાજકુમારે રાજાને બધી જ વાત કરી અને તે સોનાનું પીછું બતાવ્યું. પીછું ખૂબ જ સુંદર અને કિંમતી હતું. રાજા પીછું જોતો જ રહી ગયો. તેને થયું કે જો આ એક પીછું જ આટલું બધું સુંદર છે, તો તે સોનાની ચકલી કેટલી સુંદર હશે. મારી ઈચ્છા છે કે તે ચકલીને મારી પાસે કોઈ પકડીને લાવે. બધાથી મોટો રાજકુમાર પહેલા ચકલીને પકડવા માટે રવાના થયો. ચાલતા ચાલતા તે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં તેને એક લોમડી ઝાડ નીચે આરામ કરતા જોઈ. રાજકુમારે તરત જ તેના ઉપર તીર ચડાવવા ધનુષ બાણથી નિશાનું સાધ્યું. લોમડી તરત જ ચીસ પાડીને બોલી ઉઠી, રાજકુમાર, મને ન મારશો. મને ખબર છે કે તમે સોનાની ચકલીની શોધમાં નીકળ્યા છો. તમે મારી સલાહ માનશો તો તમારું કામ જલ્દી પૂરું થઈ જશે. તમે આ જ રસ્તે સીધા ચાલ્યા જાઓ. રાત થતાં તમે એક ગામમાં પહોંચશો. તે ગામમાં તમને સામસામે 2 ધર્મશાળા જોવા મળશે, જેમાંથી એક ધર્મશાળા ખૂબ જ સુંદર અને સજાવેલી હશે. પણ તમે તેમાં રોકાશો નહીં. તમે તેની સામેની ધર્મશાળામાં રોકાજો, જે સાવ તૂટેલી ફૂટેલી અને સાવ મામૂલી હશે. લોમડીની વાત સાંભળી રાજકુમાર તેના ઉપર હસવા લાગ્યો અને ગુસ્સે થઈને બોલ્યો,
મને તારી સલાહની જરૂર નથી. તું અહીંથી જતી રહે, નહીંતર હું તને મારી નાખીશ. એમ કહી રાજકુમારે લોમડી ઉપર તીર ચડાવી દીધું. લોમડી ખૂબ જ ચતુર હતી, તેથી તે બચી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ. રાજકુમાર આગળ ચાલવા લાગ્યો. રાત પડતા તે એક ગામમાં પહોંચ્યો. ત્યારે તેણે જોયું તો ત્યાં સાચે જ 2 ધર્મશાળાઓ હતી, જેમાંથી એક અદ્ભુત સજાવટવાળી અને તેની અંદર નાચગાન ચાલી રહ્યા હતા, જ્યારે બીજી સાવ મામૂલી અને તૂટેલી હતી. તેની અંદર ખૂબ જ અંધારું હતું. રાજકુમાર તે આલિશાન ધર્મશાળામાં રોકાઈ ગયો. થોડી વારમાં તે ભૂલી ગયો કે તે સોનાની ચકલીને પકડવા નીકળ્યો છે. ઘણો સમય વીતી જતાં મોટો રાજકુમાર પાછો આવ્યો નહીં. પછી બીજો રાજકુમાર ચકલીની શોધમાં નીકળ્યો. તે પણ તેની જેમ જ ચાલતો ચાલતો જંગલમાં પહોંચ્યો. ત્યાં તેને એ જ લોમડી ઝાડ નીચે આરામ કરતી મળી અને લોમડીએ તેને સલાહ આપી. પણ બીજા રાજકુમારે તેના પર ધ્યાન આપ્યું નહીં અને તે પણ આગળ ચાલવા લાગ્યો. તે પણ એ જ ગામમાં પહોંચ્યો અને આલિશાન ધર્મશાળામાં જ રોકાઈ ગયો અને ત્યાંના નાચગાનમાં મસ્ત થઈને તે પણ ભૂલી ગયો કે તે શું કામ માટે નીકળ્યો છે. તેને ઘેર પાછા ફરવાનું પણ ભાન રહ્યું નહીં. પછી સૌથી નાના રાજકુમારે રાજાને કહ્યું કે હું ચકલીને પકડીને લાવીશ. રાજાને તેના પર વિશ્વાસ ન હતો, પણ રાજકુમારે હઠ લીધી. પછી રાજા પાસે કોઈ ઉપાય ન રહેતા તેણે રાજકુમારને જવાની આજ્ઞા આપી. નાનો રાજકુમાર સોનાની ચકલીની શોધમાં નીકળ્યો અને જંગલમાં પહોંચ્યો. તેને પણ તે જ લોમડી મળી, પરંતુ રાજકુમારે લોમડીની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે સારું, તું જેમ કહે છે તેમ જ હું કરીશ. હવે તું જા, હું તને નહીં મારું. લોમડી ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી કે તું બધાથી સારો રાજકુમાર છે. તે મારી વાતનો મજાક બનાવ્યો નહીં અને મારા ઉપર તીર પણ ચડાવ્યું નથી. આથી હું તારાથી ખુશ છું અને તારી મદદ કરીશ. ચાલ, મારી પીઠ પર બેસી જા. હું તને તે ગામમાં પહોંચાડી દઉં જ્યાં તે ધર્મશાળા છે. જોતજોતામાં લોમડી મોટી થઈ ગઈ અને તેને રાજકુમારને તેની પીઠ પર બેસાડી લીધો. પછી લોમડી હવામાં ઉડવા લાગી. થોડી જ વારમાં પહાડ, મેદાનો અને જંગલોને પાર કરી લોમડી તે ગામમાં પહોંચી ગઈ. રાજકુમારે તેની સલાહ માનીને તે મામૂલી ધર્મશાળામાં રોકાવાનો નિર્ણય કર્યો અને તેને આલિશાન ધર્મશાળા તરફ જોયું પણ નહીં. પછી બીજા દિવસે સવારે ઉઠીને રાજકુમાર આગળ ચાલ્યો અને થોડે દૂર ચાલ્યા પછી પાછી તેને એ જ લોમડી રસ્તા પર મળી. લોમડીએ રાજકુમારને કહ્યું કે હવે હું તને આગળ શું કરવું તે જણાવીશ. આગળ ચાલતા તને એક વિશાળ કિલ્લો મળશે. તેની ફરતે સિપાઈઓ ચોકી ફેરો કરતા હશે. તું સિપાઈઓથી ડરતો નહીં અને સીધો જ મહેલની અંદર જતો રહેજે, કેમ કે સિપાઈઓ તે સમયે સૂતા હશે. તું કિલ્લાની અંદર પ્રવેશ કરી જજે, કેમ કે સિપાઈઓ તે સમયે સૂતા હશે. તું કિલ્લાની અંદર પ્રવેશ કરી જજે અને બધા ઓરડાઓને પાર કરી જજે. પછી તું તે અંધારા ઓરડા પાસે પહોંચી જઈશ, જ્યાં એક લાકડાના મામૂલી પિંજરામાં સોનાની ચકલી બંધ હશે. તું ચકલીને પિંજરા સાથે જ કિલ્લાની બહાર લઈ આવજે. ચકલીના પિંજરા નજીક એક બીજું સુંદર નકશીવાળું સોનાનું પિંજરું હશે. તું ભૂલથી પણ ચકલીને સોનાના પિંજરામાં રાખતો નહીં. જો તું તેમ કરીશ તો તારે પછતાવાનો વારો આવશે. લોમડીએ રાજકુમારને ફરીથી તેની પીઠ પર બેસાડ્યો અને થોડી જ વારમાં તેને કિલ્લા પાસે પહોંચાડી દીધો. રાજકુમારે કિલ્લા પાસે જઈને જોયું તો સાચે જ ત્યાં બધા સિપાઈઓ સૂતા હતા. તે ડર્યા વગર સીધો જ મહેલમાં ઘૂસી ગયો અને થોડી જ વારમાં તે પેલા ઓરડા પાસે પહોંચી ગયો જ્યાં તે ચકલી એક પિંજરામાં બંધ હતી. પિંજરાની બાજુમાં સોનાના 3 સફરજન પડ્યા હતા. સફરજન જોઈને રાજકુમાર તરત જ સમજી ગયો કે તે સફરજન તેના જ બગીચાના છે. સોનાની ચકલી એટલી બધી સુંદર હતી કે રાજકુમાર તેને જોતો જ રહી ગયો. રાજકુમાર તેને ઉઠાવવાનો જ હતો કે તેની નજર સોનાના અદ્ભુત પિંજરા પર પડી. તે પિંજરું ખૂબ જ સુંદર હતું. તેના ઉપર કિંમતી રત્નો જડેલા હતા. સોનાની ચકલી માટે તે પિંજરું સારું રહેશે. એમ વિચારી તેને સોનાની ચકલીને પિંજરામાંથી બહાર કાઢી નવા સોનાના પિંજરામાં મૂકી. તેને લોમડીની વાત યાદ રહી નહીં. સોનાના પિંજરામાં આવતા ચકલી જોર જોરથી શોર મચાવવા લાગી
રાજકુમાર પિંજરું લઈને બહાર ભાગવા ગયો કે તરત જ સિપાઈઓ જાગી ગયા અને તેઓએ રાજકુમારને બંદી બનાવી લીધો. હવે રાજકુમારને તેની ભૂલ સમજાઈ અને તેને લોમડીની વાત યાદ આવી, પણ હવે તે પકડાઈ ગયો હતો. સિપાઈઓ તેને ઢસડીને રાજાના દરબારમાં લઈ ગયા. રાજાએ પૂછ્યું કે તે શા માટે આવ્યો હતો. રાજકુમારે બધી જ વાત રાજાને સંભળાવી. રાજાએ કહ્યું, તું મારા મહેલમાં ચોરી કરવા માટે આવ્યો હતો. હું તને માફ નહીં કરી શકું. તને ફાંસીની સજા આપવામાં આવશે, પરંતુ હું તને એક મોકો આપું છું. જો તું મારા માટે સોનાનો ઘોડો લઈ આવીશ તો હું તને જવા દઈશ અને સોનાની ચકલી પણ તને આપી દઈશ. રાજકુમારે તેનો જીવ બચાવવા રાજાની શરત માની લીધી અને હવે તે સોનાના ઘોડાની શોધમાં નીકળ્યો. કિલ્લાની બહાર નીકળીને જોયું તો લોમડી ત્યાં તેની રાહ જોઈ રહી હતી. તેણે લોમડીને બધી જ વાત કરી. લોમડીએ નિરાશ થઈને કહ્યું કે હવે હું તારી કોઈ મદદ નહીં કરું. તે મારી વાત માની નહીં. જો તે મેં કહ્યું તે પ્રમાણે કર્યું હોત તો તું આ મુસીબતમાં ફસાત નહીં અને સોનાની ચકલી તને મળી જાત. રાજકુમારે કહ્યું કે આ વખતે મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. તારી મદદ વગર મારું કામ નહીં થાય. મને રાજાએ સોનાનો ઘોડો લાવવા માટે કહ્યું છે, નહીંતર તે મને ફાંસી ઉપર ચડાવી દેશે. પછી લોમડીએ તેને માફ કરી દીધો અને કહ્યું કે હું તારી મદદ કરીશ. થોડે દૂર જતાં તને એક બીજો કિલ્લો મળશે. એ જ કિલ્લાના તબેલામાં સોનાનો ઘોડો બાંધેલો હશે. કિલ્લાના નોકર ચાકર સૂતા હશે. તું ચૂપચાપ તબેલામાં જાજે અને ઘોડાને લઈ આવજે. પણ એક વાત યાદ રાખજે, ત્યાં ઘોડાની પાસે તેને બાંધવા 2 લગામ રાખેલી હશે. તેમાંથી એક ચામડાની જૂની હશે અને બીજી સોનાની હશે. તું સોનાની લગામને હાથ પણ અડાડતો નહીં અને તે ઘોડા ઉપર જૂની લગામ બાંધી મજબૂતીથી પકડીને સવાર થઈ જાજે અને તેને લઈને કિલ્લાની બહાર આવી જજે. રાજકુમારે વચન આપ્યું કે તે એમ જ કરશે કે જેવું લોમડીએ તેને કહ્યું છે. લોમડીએ રાજકુમારને પાછો તેની પીઠ ઉપર બેસાડ્યો અને કિલ્લા પાસે પહોંચી ગઈ. લોમડીએ તેને કિલ્લાની બહાર ઉતાર્યો અને ત્યાંથી ચાલી ગઈ. રાજકુમાર તરત જ કિલ્લામાં પ્રવેશી ગયો. અંદર બધા જ સિપાઈઓ સૂતા હતા. થોડી જ વારમાં તે તબેલામાં પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો સાચે જ ત્યાં સોનાનો ઘોડો બાંધેલો હતો. આવો ઘોડો તેને સપનામાં પણ નહોતો જોયો. તેને ઘોડાને છોડાવી લીધો. પછી તેણે જોયું તો ત્યાં સોનાની લગામ પડેલી હતી. તે ખૂબ જ સુંદર હતી અને તેના ઉપર હીરા મોતી જડેલા હતા. તેની પાસે તૂટેલી ચામડાની લગામ હતી. રાજકુમારે વિચાર્યું કે આટલા સુંદર ઘોડા માટે સોનાની લગામ જ સારી રહેશે. તેને સોનાની લગામ ઉઠાવી અને ઘોડાને બાંધવા લાગ્યો. ઘોડો જોર જોરથી શોર મચાવવા લાગ્યો. બધા જ સિપાઈઓ જાગી ગયા અને રાજકુમાર પકડાઈ ગયો. સિપાઈઓ રાજકુમારને બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા. રાજાએ બધી વાત સાંભળી અને કહ્યું કે તું મારા ઘોડાને ચોરવા આવ્યો હતો. આથી તને ફાંસી આપવામાં આવશે. પણ જો તું મારું એક કામ કરીશ તો હું તને છોડી દઈશ. અહીંથી થોડે દૂર એક સોનાનો મહેલ છે, જેમાં એક ખૂબ જ સુંદર રાજકુમારી રહે છે. તું તારો જીવ બચાવવા માંગતો હોય તો રાજકુમારીને મારી પાસે લઈ આવ. જો તું એમ કરીશ તો હું તને સોનાનો ઘોડો આપી દઈશ. બિચારો રાજકુમાર ફરીથી નવી મુસીબતમાં ફસાઈ ગયો. તેણે મજબૂર થઈ રાજાની શરત માનવી પડી. હવે તે સોનાના મહેલની શોધમાં નીકળ્યો. થોડે દૂર જતાં પાછી તેને તે લોમડી મળી. લોમડી બધી જ વાત જાણતી હતી. તેણે કહ્યું કે આ વખતે પણ તે મારી વાત માની નથી. મારી વાત માની હોત તો આ નવી મુસીબતમાં ન આવત. મને તારી ઉપર દયા આવે છે, તેથી હું તારી મદદ કરીશ. ચાલ, હું તને મહેલની પાસે પહોંચાડી દઉં. તું મહેલની પાછળ જ ક્યાંક સંતાઈ જજે. જ્યારે રાજકુમારી મહેલની બહાર આવે ત્યારે તું તેની પાસે જઈ તેનો હાથ પકડી લેજે. જેવો જ તું હાથ પકડીશ એટલે રાજકુમારી તારી સાથે આવવા તૈયાર થઈ જશે. પણ એક વાત યાદ રાખજે, તું તરત જ તેને તારી સાથે લઈ આવજે. તેણે કોઈ પણ હાલતમાં રાજમહેલમાં પાછી જવા દેતો નહીં. તે તને પોતાના માતા પિતાને મળી આવવા કહેશે, પણ તેની વાતોમાં આવતો નહીં, નહીંતર પાછો તું મુસીબતમાં ફસાઈ જઈશ. આમ કહી લોમડી પાછી તેને પીઠ પર બેસાડી હવામાં ઉડવા લાગી. થોડી જ વારમાં તેઓ સોનાના મહેલ પાસે પહોંચી ગયા. મહેલની પાસે પહોંચતા જ રાજકુમાર એક ઝાડ પાછળ સંતાઈ ગયો.
રાત્રે જ્યારે રાજકુમારી બહાર આવી ત્યારે રાજકુમારે હિંમત કરી તેનો હાથ પકડ્યો. રાજકુમારી તરત જ તેની સાથે આવવા તૈયાર થઈ ગઈ અને કહ્યું કે હું તારી સાથે તું લઈ જઈશ ત્યાં આવીશ, પણ મને એકવાર મારા માતા પિતાને મળી આવવા દે. રાજકુમારે કહ્યું કે ના, તારે મારી સાથે અત્યારે જ આવવું પડશે. પણ રાજકુમારી રડવા લાગી. આટલી સરસ રાજકુમારીને રડતી જોઈ રાજકુમારને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું કે તો જલ્દીથી તારા માતા પિતાને મળીને આવી જજે. પણ રાજકુમારી જેવી જ મહેલમાં ગઈ કે તરત જ કિલ્લાના ચોકીદારો જાગી ગયા અને તેને રાજકુમારને પકડી લીધો. રાજકુમારને ખૂબ જ પછતાવો થયો, પણ હવે કાંઈ થઈ શકે તેમ નહોતું. સિપાઈઓ તેને પકડીને તેના રાજા સામે લઈ ગયા. રાજા ખૂબ જ નિરાશ થયો. તેણે સિપાઈઓને કહ્યું કે આ રાજકુમારને અત્યારે જ ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે. આ સાંભળી રાજકુમાર રડવા લાગ્યો અને તેને રાજાની માફી માંગી. થોડીવાર વિચાર્યા પછી રાજાએ કહ્યું કે હું મારી આજ્ઞા પાછી લઈ શકીશ નહીં, પણ જો તું મારું એક કામ કરીશ તો હું તને છોડી દઈશ. મારા મહેલની સામે જે પર્વત દેખાય છે તેના લીધે મહેલની શોભા ઝાંખી પડે છે. જો તું 7 દિવસમાં આ પર્વતને ત્યાંથી હટાવી દઈશ તો હું રાજકુમારીના લગ્ન તારી સાથે કરાવી આપીશ. રાજકુમાર કિલ્લાની બહાર આવી અને પહાડને જોવા લાગ્યો. તેના હાથમાં એક નાનકડી કોદાળી હતી. તેની સમજમાં નહોતું આવતું કે આવડો મોટો પહાડ તે 7 દિવસમાં કેવી રીતે ખોદી શકશે. પણ તેને પોતાનો જીવ બચાવવા બીજો કોઈ ઉપાય હતો નહીં. આથી તે પહાડ ખોદવા લાગ્યો. ધીમે ધીમે 7 દિવસ વીતી ગયા. આટલા દિવસો સુધી સતત પહાડ ખોદ્યા પછી પણ રાજકુમાર પહાડનો માત્ર એક નાનકડો ખૂણો જ ખોદી શક્યો હતો. રાજકુમાર દુઃખી થઈને બેસી ગયો. તેને હવે પોતાના પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તે મનમાં વિચારવા લાગ્યો કે મેં લોમડીની વાત માની લીધી હોત તો કેટલું સારું રહેત. લોમડીએ દર વખતે મને સાચી સલાહ આપી, પણ હું દર વખતે તેની વાત ન માનીને નવી મુસીબતમાં ફસાઈ જાઉં છું. રાજકુમાર માથું નીચું કરીને બેઠો હતો કે અચાનક તેને પોતાના પગ પાસે લોમડીની પૂંછડી દેખાઈ. તેણે ઊંચું જોયું તો સામે લોમડી ઊભી હતી. લોમડીએ હસીને કહ્યું, કેમ, શું હાલત છે? આ વખતે તો મને તારી મદદ કરવાની જરાય ઈચ્છા નહોતી, પણ હું તને સતત 7 દિવસથી આ પહાડ ખોદતા જોઈ રહી છું. આથી મને તારી ઉપર દયા આવે છે અને હું તારી મદદ કરવા આવી ગઈ છું. જા, હવે તું સૂઈ જા, હું થોડી જ વારમાં તારું કામ પૂરું કરી દઈશ. રાજકુમારે હવે નક્કી કરી લીધું કે હવે તે લોમડી કહેશે તેમ જ કરશે. તે ચૂપચાપ ઊભો થઈને એક બાજુ સૂવા માટે ચાલ્યો ગયો. થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે રાજકુમારે ઉઠીને જોયું તો સામે ક્યાંય પહાડનું નામું નિશાન પણ નહોતું. તેની સામે એક ભવ્ય મહેલ ઊભો હતો. તેને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં. તે તરત જ દોડીને રાજા પાસે ગયો. રાજા તેના કામથી બહુ જ ખુશ થયો. તેણે પોતાના વચન અનુસાર રાજકુમારીના લગ્ન રાજકુમાર સાથે કરાવી દીધા. પછી રાજકુમાર રાજકુમારીને લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. થોડી દૂર જતાં તેને તે લોમડી રસ્તામાં મળી. તેણે રાજકુમારને અભિનંદન આપ્યા અને કહ્યું, રાજકુમારીને તારી સાથે જોઈને હું બહુ ખુશ છું, પરંતુ તારે હવે સોનાનો ઘોડો અને સોનાની ચકલી પણ મેળવવા જોઈએ, કારણ કે તે બંને તારે લાયક છે. તું તેને સરળતાથી મેળવી શકીશ. રાજકુમારે કહ્યું કે મને સોનાનો ઘોડો અને સોનાની ચકલી કેવી રીતે મળશે? હું આ રાજકુમારીને પણ તે રાજા માટે લઈ જાઉં છું. લોમડીએ કહ્યું કે ના, તું એવું કામ ક્યારેય ન કરતો. આ રાજકુમારી સાથે તારા લગ્ન થયા છે અને હવે તે તારી છે. જો તું મારા કહ્યા પ્રમાણે કરીશ તો તને સોનાનો ઘોડો અને સોનાની ચકલી મળી જશે. તું આ રાજકુમારીને લઈને તે રાજા પાસે જા, જેની પાસે સોનાનો ઘોડો છે. રાજા તારા પર ખુશ થઈને તને ઘોડો આપી દેશે. તું પહેલાં ઘોડા ઉપર સવાર થઈ જજે અને ત્યાંથી જવા માટે બધાની રજા લેજે. પછી છેલ્લે રાજકુમારી પાસે જઈ તેનો હાથ પકડીને તેને ઘોડા પર બેસાડી દેજે. સોનાનો ઘોડો એટલો બધો ઝડપથી દોડે છે કે દુનિયાનો કોઈ પણ ઘોડો તેની બરાબરી કરી શકતો નથી. હવે જા અને તેટલું કર. પછી આગળ શું કરવું તે હું તને પછી કહીશ. ત્યાંથી નીકળ્યા પછી હું તને રસ્તામાં મળીશ. રાજકુમારે એમ જ કર્યું જેવું તેને લોમડીએ કરવા કહ્યું.
તે રાજકુમારીને રાજા પાસે લઈ ગયો. રાજાએ ખુશ થઈને તેને ઇનામમાં સોનાનો ઘોડો આપી દીધો. પછી તેની રજા લઈ ત્યાંથી નીકળવા લાગ્યો અને રાજકુમારી પાસે જઈ તેનો હાથ પકડીને તેને ઘોડામાં બેસાડી ત્યાંથી ઘોડો દોડાવ્યો અને કિલ્લાથી બહુ જ દૂર આવી ગયો. રસ્તામાં એક ઝાડ નીચે લોમડી તેની રાહ જોઈ રહી હતી. લોમડી તેને જોઈને ખુશ થઈ ગઈ. હવે તું સોનાની ચકલી પણ મેળવી લે. જેવો જ તું સોનાનો ઘોડો લઈને રાજા પાસે જઈશ, તે ઘોડો જોઈને ખુશ થઈ જશે અને તને સોનાની ચકલી આપી દેશે. તું રાજાને કહેજે કે પહેલાં મને સોનાની ચકલીનું પિંજરું હાથમાં આપો, પછી હું તમને ઘોડો આપીશ. જેવો રાજા પિંજરું તારા હાથમાં આપે તેવું જ તું પિંજરું તેના હાથમાંથી છીનવી ત્યાંથી નીકળી જજે. આવી રીતે તને ચકલી મળી જશે અને કોઈ તને પકડી શકશે નહીં. અને ઘોડા પર બેસી ત્યાંથી નીકળી જજે. આ વખતે પણ રાજકુમારે તેમ જ કર્યું. રાજકુમાર રાજકુમારી સાથે ઘોડા ઉપર જ બેસી રહ્યો. જ્યારે રાજાએ પિંજરું રાજકુમારના હાથમાં આપ્યું કે રાજકુમારે તરત જ પિંજરું તેના હાથમાંથી છીનવી લીધું અને ત્યાંથી નીકળી ગયો. થોડે દૂર જઈને પાછી તેને લોમડી ત્યાં મળી. રાજકુમારે લોમડીને કહ્યું કે તે મારી ઘણી મદદ કરી છે. તારા લીધે મને ખાલી ચકલી નહીં પરંતુ સોનાનો ઘોડો અને આટલી સરસ રાજકુમારી મળી છે. આથી હું તને કંઈક આપવા માંગુ છું, તો બતાવ તારે શું જોઈએ છે. લોમડીએ કહ્યું કે જો તું મારા માટે કંઈક કરવા માંગતો હોય તો મારા ઉપર એક તીર ચડાવી દે અને મને મારી નાખ. આ સમયે તું એ જ મોટું કામ મારા માટે કરી શકીશ. રાજકુમારે કહ્યું કે તે કેવી રીતે બની શકે? તે મારી આટલી મદદ કરી છે અને બદલામાં હું તને મારી નાખું? મારાથી એ નહીં થાય. રાજકુમારની વાત સાંભળી લોમડી દુઃખી થઈ ગઈ અને કહ્યું કે જો તારે મારું કામ ન કરવું હોય તો તું અહીંથી જા, પણ મારી બે વાત યાદ રાખજે. તું ક્યારેય કૂવાની પાળ પર બેસતો નહીં અને તું એવા લોકોની મદદ કરતો નહીં કે જેને ફાંસી થવાની હોય. રાજકુમારને ત્યારે કંઈ સમજાયું નહીં. તેને કહ્યું કે હું શા માટે એવું કરીશ, પરંતુ લોમડી કંઈ બોલી નહીં અને તેની વિદા લઈ ત્યાંથી ચાલી ગઈ. પછી રાજકુમાર સોનાના ઘોડા સાથે રાજકુમારી અને સોનાની ચકલીને લઈને ત્યાંથી ચાલવા માંડ્યો. થોડે દૂર જતાં રાજકુમાર તે નાનકડા ગામમાં આવી ગયો જ્યાં તે બે ધર્મશાળાઓ હતી. ગામના લોકો તેને જોવા માટે બહાર દોડી આવ્યા. બધા જ લોકો સોનાના ઘોડા અને રાજકુમારીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. એટલામાં રાજકુમારે જોયું કે તે ગામના બગીચામાં ઘણા બધા લોકો ભેગા થયા છે. રાજકુમારે તેનું કારણ પૂછ્યું તો ગામના લોકોએ તેને કહ્યું કે ત્યાં બે લોકોને ફાંસી દેવાની તૈયારી થઈ રહી છે. રાજકુમાર જોવા માટે ત્યાં ગયો. તેને જોયું કે જે લોકોને ફાંસી આપવામાં આવી રહી છે તે તેના જ બંને ભાઈઓ છે. તે બંને અત્યાર સુધી તે જ ધર્મશાળામાં હતા. બંને ખરાબ કામો કરવા લાગ્યા હતા. તેઓ જુગાર રમતા અને જુગારમાં ઘણું બધું ધન હારી ગયા હતા. તેઓ બીજા પાસેથી ઘણા બધા રૂપિયા ઉધાર પણ લઈ ચૂક્યા હતા. આ બધી વાતોને લઈને ગામના લોકો તે બંનેને ફાંસી ઉપર ચડાવવા જઈ રહ્યા હતા. રાજકુમારે ગામના લોકોને કહ્યું કે મારી પાસેથી પૈસા લઈ લો અને તે બંનેને છોડી દો. રાજકુમારના ઘણા સમજાવ્યા પછી લોકો તેને છોડવા રાજી થઈ ગયા અને બંનેને છોડી દીધા. રાજકુમાર તેના બંને ભાઈઓને લઈને ત્યાંથી નીકળી ગયો. થોડે દૂર જતા જંગલમાં તેને રસ્તામાં એક કૂવો મળ્યો. રાજકુમારે વિચાર્યું કે થોડીવાર અહીંથી પાણી પી અને થોડીવાર આરામ કરીને પછી આગળ વધીશું. રાજકુમારને લોમડીની વાત ભૂલાઈ ગઈ હતી કે વિદાય લેતી વખતે તેને શું કહ્યું હતું. તે ઘોડા ઉપરથી ઉતરીને કૂવા પર બેસી ગયો અને આરામ કરવા લાગ્યો. તેના બંને ભાઈઓએ મોકો જોઈને તેને કૂવામાં ધક્કો આપી દીધો. પછી બંને રાજકુમારી, સોનાનો ઘોડો અને ચકલીને લઈને ત્યાંથી નીકળી ગયા. થોડી જ વારમાં તેઓ પોતાના રાજ્યમાં પાછા આવી ગયા અને તેને રાજાને કહ્યું કે અમે બંને સોનાની ચકલીને લઈ આવ્યા છીએ. આ ચકલીએ આપણા બગીચામાંથી સોનાના સફરજન ચોરી કર્યા હતા. આની સાથે જ અમે સોનાનો ઘોડો અને આ રાજકુમારીને પણ લઈ આવ્યા છીએ. રાજા ખૂબ જ ખુશ થયો. બધા જ લોકો ખુશ થઈને ઉત્સવ મનાવવા લાગ્યા. પરંતુ રાજકુમારી ખૂબ જ દુઃખી હતી. તે એક ખૂણામાં બેસી રડતી રહેતી અને ખાવા પીવાનું છોડી દીધું. તેની સાથે ઘોડા અને ચકલીએ પણ ખાવા પીવાનું બંધ કરી દીધું અને તેઓ ઉદાસ રહેવા લાગ્યા. રાજાએ ઘણી કોશિશ કરી પણ તેઓએ કાંઈ ખાધું નહીં.
બીજી બાજુ નાનો રાજકુમાર કૂવામાં પડી ગયો હતો, પરંતુ તે હજી સુધી જીવતો હતો. કૂવો ઘણો ઊંડો હતો, તેમાં થોડું જ પાણી હતું, આથી તે બચી ગયો. તે કૂવામાં બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો અને તેને લોમડીની વાત યાદ આવી. તેને ઘણો પછતાવો થયો. તેણે વિચાર્યું કે જો તેને લોમડીની વાત માની લીધી હોત તો તે આ મુસીબતમાં ન ફસાત. રાજકુમારે જેવી જ લોમડીને યાદ કરી કે અચાનક લોમડી કૂવા પાસે આવી પહોંચી અને કહ્યું કે રાજકુમાર, મેં તને પહેલાં જ સમજાવ્યો હતો કે તું ક્યારેય કૂવાની પાળ પર બેસતો નહીં અને એવા લોકોની મદદ ના કરતો જેને ફાંસી આપવામાં આવી રહી હોય, પણ તું માન્યો નહીં. સારું, હવે આ બધી વાત છોડ. હવે છેલ્લી વાર હું તારી મદદ કરી દઉં છું. ચાલ, હવે મારી પૂંછડી પકડી અને કૂવાની બહાર આવી જા. આમ કહી લોમડીએ તેની પૂંછડી લાંબી કરી. જોતજોતામાં પૂંછડી એટલી બધી લાંબી થઈ ગઈ કે છેક તે રાજકુમાર પાસે પહોંચી ગઈ. રાજકુમાર તેને પકડીને કૂવાની બહાર આવી ગયો. લોમડીએ તેને કહ્યું કે જા, હવે તું તારા ઘેર જા, પણ તું થોડો હોશિયાર રહેજે. તારા ભાઈઓ તારા જીવના દુશ્મન છે, તે જરૂર તને શોધી રહ્યા હશે. રાજકુમાર ઘરે ચાલવા નીકળ્યો. પોતાના રાજમાં પહોંચી તેને એક ભિખારી મળ્યો. રાજકુમારે તેને પોતાના કપડાં દાનમાં આપી દીધા અને ભિખારીના કપડાં પોતે પહેરી લીધા. આવી રીતે વેશ બદલીને તે પોતાના કિલ્લામાં આવી ગયો. કિલ્લાની અંદર પહોંચતા જ સોનાનો ઘોડો જોર જોરથી કૂદવા લાગ્યો અને ખાવા લાગ્યો. સોનાની ચકલી પણ તેના પિંજરામાં ખુશીથી શોર મચાવવા લાગી અને રાજકુમારી પણ ખુશ થઈ ગઈ. પણ રાજાની સમજમાં કંઈ આવ્યું નહીં. તેને રાજકુમારીને તેનું કારણ પૂછ્યું. રાજકુમારે કહ્યું કે મેં પહેલાં જ તમને બધી જ વાત કહી હતી કે તમારા બંને દીકરાઓએ નાના રાજકુમાર સાથે દગો કર્યો છે. તેઓએ તમારી સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ હવે નાનો રાજકુમાર અહીં આવી ગયો છે, એટલે હું ખૂબ જ ખુશ છું. તેની સાથે મારા લગ્ન થયા છે, આથી હું તેની સાથે જ ખુશ રહી શકીશ. પછી રાજકુમારીએ એક તૂટેલા કપડાં પહેરેલા માણસ સામે આંગળી ચીંધીને કહ્યું કે આ રહ્યો તમારો નાનો રાજકુમાર. રાજાએ પણ રાજકુમારને ઓળખી લીધો. રાજાએ હવે તેના વિચારો બદલી નાખ્યા હતા. હવે તે રાજકુમારને ઘણો સમજદાર અને બહાદુર સમજતો હતો અને તેને પસંદ કરવા લાગ્યો હતો. આથી રાજાએ તેને રાજસિંહાસન પર બેસાડવાનો નિર્ણય કર્યો. મોટા રાજકુમારોએ નાના રાજકુમાર સાથે જ નહીં, પરંતુ રાજા સાથે પણ દગો કર્યો હતો. આથી રાજાએ તે બંનેને પોતાના રાજ્યમાંથી નીકળી જવા આદેશ આપ્યો. પછી રાજાએ ધૂમધામથી રાજકુમાર અને રાજકુમારીના લગ્ન કરાવ્યા અને બંને ખુશી ખુશીથી રહેવા લાગ્યા. પરંતુ રાજકુમાર હજી તે લોમડીને ભૂલ્યો ન હતો જેને તેની મદદ કરી હતી. પછી એક દિવસ સમય કાઢીને રાજકુમાર તે લોમડીને શોધવા જંગલમાં ગયો. ઘણીવાર આમ તેમ શોધ્યા પછી રાજકુમારને તે લોમડી એક ઝાડ નીચે બેસેલી જોઈ. લોમડી બહુ જ દુઃખી હતી. તે પહેલાં કરતાં પણ દુબળી પડી ગઈ હતી. રાજકુમારને જોઈને લોમડી તરત જ તેને ઓળખી ગઈ. લોમડીએ કહ્યું, અરે રાજકુમાર, આજે અહીં કેમ આવવાનું થયું? રાજકુમારે કહ્યું, હું આજે તને જ શોધવા માટે આવ્યો છું. મારી સાથે ચાલ, મારા બગીચામાં આરામથી રહેજે. ત્યાં તને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. અહીં તો તને જંગલી જાનવર અને શિકારીઓની બીક રહેતી હશે. લોમડીએ કહ્યું, અરે ના રાજકુમાર, હું અહીં ઠીક છું અને હવે તારે મારા દુઃખથી શું? તારું કામ તો થઈ ગયું. હવે જા અને ખુશીથી તારા રાજ્યમાં રહે. રાજકુમારે કહ્યું કે ના, તે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે અને હું તને ઇનામ આપવા માગું છું. તું મને કહે તારે શું જોઈએ છે? હું તને મારી સાથે જ રાખવા માંગુ છું. રાજકુમારી પણ તને જોઈને બહુ જ ખુશ થશે. તે પણ તને મળવા માંગે છે. લોમડીએ કહ્યું કે તું સાચે જ મારી મદદ કરવા ઈચ્છતો હોય તો મારું એક કામ કરી દે. મેં તને પહેલાં જ કહ્યું હતું કે તું મારા પર તીર ચલાવી મને મારી નાખ. એમાં જ મારો લાભ છે. હકીકતમાં એક જાદુગરે મારા પર જાદુ કર્યો છે. હું લોમડી નથી. મારે તેના જાદુના પ્રભાવથી લોમડીના સ્વરૂપમાં રહેવું પડે છે. હું તો તે જ રાજ્યનો રાજકુમાર છું જેની રાજકુમારી સાથે તારા લગ્ન થયા છે. તે મારી જ નાની બહેન છે. જો તું તીર ચલાવી અને મને મારી નાખીશ તો આ જાદુથી મને મુક્તિ મળી જશે.
અને હું ફરીથી રાજકુમાર બની જઈશ. પછી હું મારા રાજ્યમાં જઈ શકીશ. રાજકુમારને આ સાંભળી થોડું આશ્ચર્ય થયું. તેણે તરત જ તેના ધનુષ પર તીર ચડાવ્યું અને લોમડી પર છોડી દીધું. તીર લાગતા જ લોમડી મરી ગઈ અને તેમાંથી એક સુંદર રાજકુમાર બહાર આવ્યો. પછી બંને રાજકુમાર પાછા રાજમહેલમાં આવી ગયા. રાજકુમારી તેના ભાઈને જોઈને ખૂબ જ ખુશ થઈ. પછી બધા ખુશીથી સાથે રહેવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તા લઈને.